વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બમણમાં ઓનમાં ફરી એકવાર આપણું સ્વાગત છે. આજે આપણે થોડીક સ્કૂલની યાદ કરીશું. ઘણા દિવસ થઈ ગયા સ્કૂલ જોઈને. આપણો ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. આપણી સ્કૂલની માટીની સુગંધને અહીં આપણે જોઈશું તો મજા આવી જાય. તો ચાલો સ્કૂલની ઝલક જોઈએ. આપણું સ્કૂલનું આ સિમ્બોલ, આપણી આ સ્કૂલનું બાહ્ય દેખાવ કેટલો સુંદર છે. જો ભારત માતા સાથે આ આપણું એન્ટરન્સ. અહીંથી તમે અંદર સ્કૂલમાં વારંવાર જાઓ છો અને યાદ આવતી હશે બધી. કેટલું સુંદર અહીં લાગી રહ્યું છે. આ આપણે હોલમાં બેસીને પ્રાર્થના કરીએ છીએ, ભેગા થયા છે, મિટિંગો યાદ આવે છે કશું? હાલના શબ્દો નિલેશભાઈ આપણા વાતો બધી તો બધું મિસ કરી રહ્યા છે. તો થોડુંક આજે આપણે એને દિલથી યાદ કરી લઈએ એવી ઈચ્છા થઈ. જાત જાતની એક્ટિવિટીઓ આપણે કરીએ છીએ. આ બધું ખૂબ જ યાદ આવતું હશે. પ્રવાસો હવે તો આ વર્ષે ભૂલી જવાનું છે. આ બધું રમતો સ્કૂલને આ રીતે આપણે યાદ કરીએ અને પછી ભણીએ તો મજા આવશે. આપણે તો ફરી એકવાર કેમિસ્ટ્રીની દુનિયામાં લક્ષ સ્કૂલ ઓફ દ્વારા તમારું સ્વાગત છે. લેસન નંબર 4 રાસાયણિક ગતિકી, જેની અંદર હવે આપણે આગળ છે. ત્યારે સૌથી પહેલા આપણે રાસાયણિક ગતિકીનું ઇન્ટ્રોડક્શન જોઈશું. રાસાયણિક ગતિકી આપણને રાસાયણિક પ્રક્રિયાઓમાં કેવી રીતે થાય છે તે સમજવા માટે મદદ કરે છે. રાસાયણિક ગતિકી આપણે થોડુંક અલગ રહીશું. કોઈક રાસાયણિક પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરીએ તો રાસાયણિક પ્રક્રિયા 3 ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ. 3 ભાગ છે. સૌથી પહેલું કે બે રસાયણો ભેગા કરીએ અને એ બે રસાયણો ભેગા કરતા પ્રક્રિયા થશે કે નહીં એ જાણવાની વાત. તો એ જાણવાની વાત આપણને ઉષ્માગતિશાસ્ત્ર ન્યાય આપે છે. આપણને સમજાવે છે કે બે રસાયણો ભેગા કરતા એ રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં એ ઉષ્માગતિશાસ્ત્ર પરથી આપણને ખબર. ચાલો વાત પતી. બીજો મુદ્દો છે આપણો કે આ પ્રક્રિયા તો થઈ ગઈ, ખબર પડી ગઈ કે થશે કે નહીં. હવે આ પ્રક્રિયા કેટલી નીપજ આપશે? બીજો પ્રશ્ન. તો એ બીજો પ્રશ્નનો જવાબ આપણને લેસન નંબર 7 હતું, જે 11મા ધોરણમાં સંતુલન, એના ઉપરથી ખબર પડે છે. સંતુલનમાં અગર k ગ્રેટર ધેન 1 છે તો હવે નિપજ મળવાની તૈયારીમાં છે અને નિપજ મળે છે. વસ્તુ આપણે જાણી શકીએ છીએ. ચલો નંબર 3 પર છે આપણા પાસે કે આ પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે. તો ક્યારે પૂર્ણ થશે એની માહિતી ગતિશાસ્ત્ર કે સંતુલન આપી શકતું નથી. અને એ માહિતી મેળવવા માટે જે નવો કાર્યક્રમ આદર્યો છે એ કાર્યક્રમને આપણે રાસાયણિક ગતિકી કહીએ છીએ. તો લેસન નંબર 4 ચોપડીમાં શું લખ્યું છે જોઈશું. રાસાયણિક વિજ્ઞાન તેના સ્વભાવ પ્રમાણે ફેરફાર સાથે સંકળાયેલ છે. વ્યાખ્યાયિત ગુણધર્મો વાળા પદાર્થોને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જુદા જુદા ગુણધર્મો વાળા બીજા પદાર્થોમાં પરિવર્તન કરવામાં આવે છે. કોઈ પ્રક્રિયા માટે રસાયણશાસ્ત્રીઓ જાણવા શોધવાનો પ્રયત્ન કરે છે કે પહેલું એક ઉષ્માગતિ દ્વારા રાસાયણિક પ્રક્રિયાનું પ્રાકથન કરી શકાય છે તેવી છે. તમે જાણો છો કે જે પ્રક્રિયા અચળ તાપમાને દબાણે ડેલ્ટા જી લેસ ધેન 0 હશે તે શક્ય છે. એટલે કઈ રાસાયણિક પ્રક્રિયા થશે તો તે આપણને ડેલ્ટા જી લેસ ધેન 0 ઉપરથી ખબર પડે છે, જે મેં તમને શરૂઆતમાં વાત કરી. પ્રક્રિયા કેટલા અંશે આગળ વધશે તે રાસાયણિક સંતુલનમાંથી નક્કી કરી શકાય છે. મેં સમજાવ્યું k ગ્રેટર ધેન 1 હોય તો હવે નિપજ મળવાની તૈયારીમાં છે. પણ ઝડપ એટલે કે પ્રક્રિયાને સંતુલન પહોંચેલા લીધો સમય એ જાણવા માટે આપણે લેસન નંબર 4 રાસાયણિક ગતિકીનો કરીશું. તો આ છે આપણું સૌથી પહેલી વાત. રાસાયણિક ગતિમાં આપણે શું કરવા જઈ રહ્યા છે.
સંપૂર્ણ રીતે સમજવા માટે તેની શક્યતા અને કેટલેક અંશે તે જાણવા ઉપરાંત પ્રક્રિયાનો વેગ અને તેના પર અસર કરતા તેટલા જ જરૂરી હોય છે. સવાલ જ નથી દોસ્તો કે કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા થાય છે, આ રાસાયણિક પ્રક્રિયા અગર થઈ પણ જાય, આપણને એમ ખબર પડી કે ડેલ્ટા જી લેસ ધેન 0 છે એટલે થાય છે, કે ગ્રેટર ધેન 1 છે એટલે નિપજ મળશે, પણ નિપજ ક્યારે મળશે? એવા તો કયા પરિબળો છે કે જેમાં નિપજ વધારી શકીએ, કે ઝડપથી પ્રક્રિયા કરી શકીએ? દાખલા તરીકે એક તમે બનાવ્યો છે, હવે તમે વાત કરતા સાંભળશો કે ખોરાકમાં ખટાશ હશે તો ઝડપથી એ બગડી જશે. કોઈ પણ ખોરાક બગડી જ જાય છે, તો એ ખોરાકને આપણે ક્યાં મૂકીએ? કેમ મૂકીએ? તો એ ન બગડે એટલા માટે આપણે ખોરાકને ફ્રીઝમાં મૂકીએ છીએ. ફ્રીઝમાં મૂકવાનું કારણ શું? તાપમાન ઓછું થાય, ઠંડુ થાય, એટલે જે બગડવાની પ્રક્રિયા છે અંદરની તે ઓછી થઈ જાય. મતલબ કોઈ પ્રક્રિયા ઉપર અસર કરે છે, એક પરિબળ થયું. તો કયા પરિબળો કેટલા ઝડપથી ખોરાકને બગાડી નાખશે તે નક્કી કરવું આ એક પ્રશ્ન છે આપણા પાસે. દાંતમાં પુરાણમાં પદાર્થ કેવો બનાવવો? દાંત આપણું જ્યારે ખાડા પડી જાય, અંદર કેવિટી આવી જાય, ત્યારે એમાં પુરાણ કરવા માટે કયો પદાર્થ વાપરવો એ પણ એક મહત્વની વાત હોય છે. અને એ પદાર્થો જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે આપણને સમજ પડી જાય કે હા ભાઈ, હવે આ પદાર્થ વાપરવાથી દાંત જલ્દી તૂટશે નહીં. અથવા ઓટો એન્જિનમાં ઈંધણ કેટલુંથી બળે છે તેનું નિયંત્રણ. કોઈ ગાડી વધારે એવરેજ આપે છે, કોઈ ગાડી ઓછી એવરેજ આપે છે, જાત જાતના એન્જિનના નામ આપવામાં આવે છે. ભાઈ, તો કોઈ એન્જિન ઝડપથી બળતણ વાપરી નાખે, ઈંધણ વાપરી નાખે, તો એ નકામા છે. આપણે આ બધા જ પ્રશ્નોના ઉત્તર રસાયણ વિજ્ઞાનની એ શાખા દ્વારા આપી શકાય છે જે પ્રક્રિયાનો વેગનો અભ્યાસ અમને તેને કેળવણી સાથે સંકળાયેલા હોય છે. તેને રાસાયણિક ગતિકી કહે છે. તો રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયાના વેગનો અભ્યાસ અને તેની વિધિ સાથે સંકળાયેલો છે. બરાબર, યાદ રાખો. અહીં ઇંગ્લિશમાં એને કેમિકલ કાઇનેટિક્સ કહેવાય. કેમિકલ એટલે રાસાયણિક, કાઇનેટિક્સ તો હવે એક શબ્દ વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. કાઇનેટિક શબ્દ ગ્રીક શબ્દ છે અને તે આવ્યો છે કાઇનેસિસ પરથી, જેનો અર્થ થાય છે હલન, મૂવમેન્ટ. તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા મૂવમેન્ટમાં હોય, હલનચલનમાં હોય, ત્યારે આપણે એમાં શું કયા કયા ફેરફાર આવે છે એ જાણી શકીએ છીએ. મચ્છર બહુ છે. ઓકે. ગતિશાસ્ત્ર રાસાયણિક પ્રક્રિયાની શક્યતા વિશે કહે છે, જ્યારે રાસાયણિક ગતિકી પ્રક્રિયાના વેગ વિશે કહે છે. ઉદાહરણ તરીકે, બરાબર ધ્યાન આપજો. હવે ઉષ્મિકીય માહિતી સૂચવે છે કે હીરો ગ્રેફાઇટમાં પરિવર્તન થશે, પરંતુ વાસ્તવિકમાં પરિવર્તન વેગ એટલો ધીમો છે કે ફાર બિલકુલ કલ્પી શકાતો નથી. આથી લોકો માને છે કે હીરો કાયમી છે. રાસાયણિક ગતિકીના હિસાબે આપણે કહી શકીએ કે હીરો શામાં ફેરવી શકાય છે? ગ્રેફાઇટમાં. પણ આ થતો ફેરફાર એટલો લાંબો ચાલે છે કે લોકોને એવું જ લાગે છે કે ભાઈ ના, હીરો ફેરફાર કરી શકાતો નથી. આથી લોકો માને છે કે હીરો કાયમી છે. ના ભાઈ, આ તો બહુ. તો ગતિકીનો અભ્યાસ પ્રક્રિયાની ઝડપ અથવા વેગ સમજવામાં મદદ કરે છે. તો રાસાયણિક ગતિકીનો અભ્યાસ કેમ જરૂરી છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. કેમ જો ભાઈ? તો એ પ્રક્રિયાની ઝડપ અને પ્રક્રિયા વિધિ સમજવા મદદ કરે છે. તો આપણું લક્ષ્ય શું છે? હવે રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક ગતિકી ભણતા આપણું લક્ષ્ય કેવું રહેવું જોઈએ? તો રાસાયણિક ગતિકી ભણતા આપણું લક્ષ્ય છે કે પરિબળોનું કયા એવા પરિબળો છે જે રાસાયણિક પ્રક્રિયાના વેગને બદલી શકે છે એ જાણવાનું. હવે આ પરિબળો છે સાંદ્રતા, તાપમાન. યાદ રાખજો કયા કયા પરિબળો પ્રક્રિયાની વેગ પર અસર કરે છે. તો
સાંદ્રતા, તાપમાન, દબાણ અને ઉદ્દીપ પ્રક્રિયાની વેગને અસર કરે છે. સ્થૂળ સ્તરે એટલે નાના નાના એકદમ મેક્રો સ્થૂળ એટલે મોટું, મોટા મેક્રોસ્કોપિક લેવલ પર આપણને રસ હોય છે કે કેટલા જથ્થામાં પ્રક્રિયા બની હશે અને તેનો વપરાશ અથવા બનાવટ. આણ્વીય સ્તરે પ્રક્રિયાની ક્રિયાવિધિ જેમાં ડાયરેક્શન, દિક વિન્યાસ, સંઘાતના ભાગ લેતા અણુઓ ઉર્જા સાથે સમાવેશની ચર્ચા કરવામાં આવે છે. તો આપણો ટાર્ગેટ શું છે આ લેસન પર? વપરાય કેટલું નિપજ બની, કેટલું રસાયણ વપરાયું. નાના સ્તરે પણ આપણે એ લોકો કયા ડાયરેક્શનમાં એકબીજા સાથે સંઘાત અનુભવશે થી આપણા પાસે મહત્તમ નિપજ બની શકે. આ એકમમાં આપણે પ્રક્રિયાના સરેરાશ અને ત્વરિત વેગ સાથે તથા તેમને અસર કરતા પરિબળો સાથે રહીશું. પ્રક્રિયાનો વેગ, અથડામણ સિદ્ધાંત વિશે કેટલાક પ્રાથમિક વિચારો પણ આવેલ છે. આ બધું સમજવા માટે આપણે સૌપ્રથમ પ્રક્રિયાને શીખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે અભ્યાસ કરીશું પ્રક્રિયાનો વેગ શું છે. કોઈ પણ લેસન ભણતી વખતે સૌથી પહેલો આપણો ટાર્ગેટ રહેવો જોઈએ કે કહેવા શું માંગે છે. તો વિજ્ઞાનના આ એક ભાગ ફિઝિકલ ભૌતિક વિજ્ઞાન, ભૌતિક રસાયણ વિજ્ઞાનની અંદર આપણે ઉષ્માગતિ ભણ્યા, રાસાયણિક સંતુલન ભણ્યા. હવે આપણે સૌથી પહેલા ચર્ચા કરીશું રાસાયણિક પ્રક્રિયાનો વેગ. કેટલીક પ્રક્રિયાઓ જેવી કે આયનીય પ્રક્રિયાઓ ઘણી ઝડપી છે. ઉદાહરણ તરીકે, જો સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના કરવામાં આવે તો સિલ્વર ક્લોરાઇડનું અવક્ષેપન ત્વરિત થાય છે. યાદ રાખજો, આ વસ્તુ હવે આપણે નોંધ કરીને લખતા જવાનું અને એ પ્રમાણે આગળ ચાલવાનું છે. તો સૌથી પહેલા આપણે વાત કરી છે સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3. એની પ્રક્રિયા આપણે કોના સાથે કરાવવાની છે? તો એની પ્રક્રિયા આપણે સોડિયમ ક્લોરાઇડ NaCl સાથે કરાવીએ છીએ. અને આ પ્રક્રિયા થતાં આપણને નિપજ મળે છે AgC. નિપજ આપણને મળવા જઈ રહી છે. ક્યાં કર્યા છે? લેબોરેટરીમાં સામાન્ય પ્રયોગો કર્યા છે. ભેગા કરીએ નહીં, હજુ સેકન્ડને નાનામાં નાના ભાગમાં અવક્ષેપિત થઈ જાય છે. તો અવક્ષેપન વિશે તમે જાણો જ છો. અહીં સેકન્ડના છઠ્ઠા ભાગમાં નિપજ મળતી તૈયાર થઈ જાય છે. આ પ્રક્રિયા ઝડપી પ્રક્રિયા છે. મોટા ભાગની આયનિક પ્રક્રિયાઓ ઝડપી હોય છે. જ્યારે બીજી બાજુ આ આપણે જોયું કે આ પ્રક્રિયા કેવી છે? ઝડપી છે. પ્રક્રિયાઓ ધીમી હોય છે. ઉદાહરણ તરીકે, હવા લોખંડને કાટ લાગવો. તરત લાગે છે કાટ? તમે કોઈ ખુલ્લું લોખંડ ઓટલા ઉપર મૂકી રાખો જ્યાં વરસાદ પડતો નથી પણ ભેજ લાગે, તમે રોજ ઓબ્ઝર્વેશન કરો, 5મા કે 6ઠ્ઠા દિવસે તમને એના ઉપર કાટ લાગેલો દેખાશે. તરત કાટ લાગતો નથી. તો આ પ્રક્રિયા ધીમી હોય છે, ધીમી હોય છે. આ ઉપરાંત કેટલીક એવી પ્રક્રિયાઓ જે મધ્યમ ગતિએ આગળ વધે છે. તો એક પ્રક્રિયા આપણે ખૂબ જ ઝડપી જોઈ લીધી, બીજી પ્રક્રિયા આપણે ખૂબ જ ધીમી જોઈ લીધી. આ ઉપરાંત કેટલીક પ્રક્રિયા એવી છે કે જે મધ્યમ ગતિએ આગળ વધે છે. જેમ કે ખાંડનું વ્યુત્ક્રમણ, સ્ટાર્ચનું જળ વિભાજન, તેમ દરેક વિભાગ માટે વિશે અને બીજા ઉદાહરણો વિશે વિચારી શકાય. ખાંડનું વ્યુત્ક્રમણ એટલે ઇન્વર્ઝન, એને ગરમ કરવું, કાળું બનાવી દેવું. થોડોક વાર લાગશે પણ બહુ વાર નહીં લાગે. સ્ટાર્ચને હલાવીશું, થોડોક વાર લાગશે પણ બહુ વાર નહીં લાગે. તો આપણે વિચારી શકીએ કે આપણા પાસે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ 3 ભાગમાં વહેંચી શકાય. ખૂબ જ ઝડપી પ્રક્રિયા, ખૂબ જ ધીમી પ્રક્રિયા અને ઝડપી પ્રક્રિયા. તો સૌથી પહેલા આપણે વાત કરીશું ખૂબ ઝડપી પ્રક્રિયા કોને કઈ હોઈ શકે. તો મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ જેમાં તમને ત્વરિત રિઝલ્ટ મળે છે, જે લેબોરેટરીમાં તમે કરો છો, પ્રક્રિયાઓમાં અવક્ષેપન બનાવો છો, એ મોટાભાગની પ્રક્રિયાઓ આપણા પાસે ઝડપી પ્રક્રિયાઓ છે, અતિ ઝડપી પ્રક્રિયાઓ છે. કેટલીક પ્રક્રિયાઓ ધીમી છે, કેટલીક પ્રક્રિયાઓ અતિ ધીમી છે. હવે ધીમી પ્રક્રિયાઓની અંદર આપણે કઈ કઈ પ્રક્રિયાઓ લઈ શકીએ? તો ધીમી પ્રક્રિયાની અંદર ખાંડનું ઓગળવું, ઓગાળીએ ત્યારે થોડોક વાર લાગે, હલાવવું પડે, તરત ઓગળી નહીં જતું. ખ્યાલ આવે છે ને?
પોટેશિયમ પરમેંગેનેટ ફાકો થવો, સળગી જવું, તરત નહીં સળગતું, થોડી વાર રહીને સળગશે, ઓક્સિજન થોડુંક મળશે પછી સળગશે. એ જ પ્રમાણે આપણા પાસે કાટ લાગવાની પ્રક્રિયા આપણે જે ચર્ચા કરી એ સિવાય પણ ઘણા આપી શકાય કે જે ધીમી પ્રક્રિયા છે. નાઇટ્રોજન અને ઓક્સિજન હવામાં છે, જ્યાં સુધી વીજળી નહીં પડે ત્યાં સુધી નાઇટ્રોજન ઓક્સિજન ભેગા થતા નથી, બહુ ધીમી પ્રક્રિયા છે. તમે જાણતા જ હશો કે ઓટોમોબાઈલની ઝડપ અમુક ચોક્કસ સમયમાં ફેરફાર અથવા કાપેલા અંતરના પર્યાયમાં અભિવ્યક્ત કરવામાં આવે છે. જોઈએ આ વસ્તુ શું કહે છે. આ વસ્તુ આવું કહે છે, દાખલા તરીકે આપણા પાસે બિંદુ એ છે, એક બિંદુ એ છે અને બીજું બિંદુ બી છે. ધારો કે આ એ અને બી વચ્ચેનું અંતર 10 કિલોમીટરનું છે. આ બે વચ્ચેનું અંતર 10 કિલોમીટરનું. ઓકે, ધારો કે કોઈ એક કાર, આપણે ઓટોમોબાઈલની વાત કરી છે, ઓટોમોબાઈલ એટલે બરાબર વાહન વ્યવહારમાં વપરાતું, એક કાર 10 વાગે નીકળે છે એ સ્થાન પર અને બી સ્થાન પર પહોંચતા એને 11 વાગે છે. ચલો, તમે મને કોઈ કારની ઝડપ કેટલી હશે? 10 વાગે નીકળે છે અને 11 વાગે પહોંચે, તો કારની ઝડપ કેટલી હશે? 10 કિલોમીટર પર કલાક. તો આપણે સ્થાનનો ફેરફાર સમય સાથે વિચારી શકીએ છીએ. આવું જ એપ્લિકેશન આમાં આપવું હોય તો રાસાયણિક વિચારો કોને વિચારી શકાશે? તમે રાસાયણિક પ્રક્રિયા વિશે જાણો છો, પ્રક્રિયક અને નિપજ. કોના વિશે વિચારી શકાશે? આ સમયમાં નિપજ બન્યું. હવે નિપજ બન્યું એટલે કોણ નિપજ બન્યું? નિપજની ગણતરી કેવી રીતે કરવાની? ખ્યાલ આવે છે ને હું શું કહેવા માંગુ છું? જે રીતે અહીંયા આપણે 1 કલાક 10 કિલોમીટર કાપ્યા, તો લીટરમાં માપીશું, મોલમાં માપીશું, સાંદ્રતામાં માપીશું, ઘણી બધી વસ્તુ રીતે માપી શકાય છે અને એ જ અભ્યાસ કરવાનો છે. તો જે રીતે ઓટોમોબાઈલમાં ઝડપ અમુક ચોક્કસ સમયમાં તેના સ્થાનના ફેરફાર સાથે સંબંધિત, એ જ પ્રમાણે એ જ રીતે પ્રક્રિયાની ઝડપ અથવા પ્રક્રિયાનો વેગ એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતાના ફેરફાર તરીકે વ્યાખ્યાયિત કરે છે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ સમજાવો અથવા તો વ્યાખ્યાયિત કરો, તો એ વ્યાખ્યા શું લખશો? પ્રક્રિયાની ઝડપ અથવા પ્રક્રિયાનો વેગ એ એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં ફેરફાર દ્વારા વ્યાખ્યાયિત થઈ છે. એકમ સમયમાં નિપજ અથવા પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ફેરફારને રાસાયણિક પ્રક્રિયાનો વેગ કહે છે. વધુ ચોક્કસ થવા માટે તમે નીચેના પર્યાયોને વ્યાખ્યાયિત કરી શકાય. બધાય પહેલું, કોઈ પણ એક પ્રક્રિયાની સાંદ્રતામાં ઘટાડાનો વેગ. પ્રક્રિયા થાય છે ત્યારે તેમાં પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટવાનો વેગ. તો નિપજની સાંદ્રતામાં શું આવવું જોઈએ? તો નિપજની સાંદ્રતામાં વધવાનો વેગ. પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટવાનો વેગ આવે તો સાંદ્રતામાં વધવાનો વેગ આવશે. આમ આપણે અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, પણ બંને વ્યાખ્યા બરાબર જ છે. કેમ? ગજવામાં જેટલા રૂપિયા હશે તમે વસ્તુ ખરીદી શકો, જેટલું નિપજ પ્રક્રિયક છે એટલો જ નિપજ બની શકવાનો છે. જેટલો ઘટાડો થશે એટલી નિપજ વધશે, જેટલા તમારા પૈસા ખર્ચાતા જશે એટલી વસ્તુ આવશે. તો ધેટ ઇઝ વેરી સિમ્પલ. આ વેરી સિમ્પલ છે કે રાસાયણિક પ્રક્રિયામાં વેગમાં એકની સાંદ્રતા ઘટે છે તો બીજાની સાંદ્રતા વધે છે. પ્રક્રિયકની ઘટે છે તો નિપજની સાંદ્રતા વધે છે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ હવે સમજ પડી જાય કે કેટલા સમયમાં પ્રક્રિયક કેટલો ઘટ્યો અને કેટલા સમયમાં નિપજ કેટલી વધી. આ પરથી આપણે નક્કી કરીશું કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવો છે. એક કાલ્પનિક પ્રક્રિયાને ધ્યાનમાં લઈ લઈએ જેમાં પ્રણાલીનું કદ અચળ છે.
પ્રણાલીનું કદ બદલાતું નથી. દાખલા તરીકે આર ટેસ્ટ આર આપણને શું આપી રહ્યું છે? પી. આર એટલે રિએક્ટન્ટ અને પી એટલે પ્રોડક્ટ, બધા જાણો જ છો હવે. તો રિએક્ટન્ટ પ્રક્રિયા કરીને આપણને આપી રહ્યું છે. 1 મોલ પ્રક્રિયક આર 1 મોલ નિપજ પી ઉત્પન્ન કરે છે જો R1 અને P1 અનુક્રમે T1 સમયે R અને P ની સાંદ્રતા છે. હવે બરાબર ધ્યાન આપતા જજો જરાક, આ મજાનો પોઈન્ટ છે કે T1 આ સમય હોય ત્યારે પ્રક્રિયક R1 છે અને નિપજ P1 છે. હવે સમય બદલાઈ જાય છે. સમય બદલાઈને આપણે T2 કરી નાખીએ છીએ. T2 સમયે પ્રક્રિયક R2 છે અને નિપજ P2 છે. હવે તમે સિમ્પલ સમજી શકો છો કે આ પ્રક્રિયા દરમિયાન એક ઘટ્યું હશે અને બીજું હશે. કોણ ઘટ્યું હશે? તો જે આપણા પાસે R1 છે એ R1 R2 થઈ ગયું હશે. R1 આપણે લખીએ કે આ શું થઈ ગયું હશે? ડિક્રીઝ થઈ ગયું હશે. આ જ વસ્તુ આપણે આગળ ચાલીએ કોના વિશે? તો P1 એમ બોલાશે કે વધીને P2 થઈ ગયું હશે. તો એકમાં ઘટાડો થશે તો બીજામાં વધારો. તો હવે આપણે બધાનો તફાવત જોઈએ. ડેલ્ટા T2 માઇનસ T1. ડેલ્ટા એટલે ખબર છે ને તફાવત. ડેલ્ટા R એટલે રિએક્ટરનો તફાવત, પ્રક્રિયકોનો તફાવત R2 માઇનસ R1 અને P એટલે નિપજનો તફાવત P2 માઇનસ P1. ચલો આમાં કોઈ એક તમે નક્કી કરો કે આ પ્રક્રિયામાં R1 વધારે છે અને R2 ઓછું છે, એટલે R2 માઇનસ R1 કેવો આવવો જોઈએ? આ નો જવાબ આપણા પાસે નેગેટિવ, એટલે અહીંયા લખી દઈએ કે આનો જવાબ આપણને મળશે નેગેટિવ. શું મળશે? પોઝિટિવ. ઓકે, આ વસ્તુ તમારે હંમેશા માટે ધ્યાનમાં રાખવાનું છે. પ્રક્રિયા જ નેગેટિવ આવશે જ્યારે નિપજનો જવાબ પોઝિટિવ. તો ઉપરના સમીકરણમાં ચોરસ મોલર સાંદ્રતા દર્શાવવા માટે વપરાયેલી છે. આ વસ્તુ R2 R1 અને R2 મેં લખી દીધું એ ખોટું છે. હંમેશા મારે કેવું રીતે લખવું જોઈએ? મારે લખવું જોઈએ અને તેમાં પછી R1 અને R2 લખવાનો. આ મોટો કૌંસ આપણને શું સમજાવે છે? મોટો કૌંસ આપણને સાંદ્રતા સમજાવે છે. કલર બદલી નાખીએ, કાળો કલર કરી નાખીએ. આના પૂરતું મોટા કૌંસમાં લખવું જોઈએ. કંઈ પણ વસ્તુ લખીશું હવે R1 લખવાનું છે તે મોટા કૌંસમાં લખાયેલું રહે કે આપણે આમાં કઈ વસ્તુ વાપરી રહ્યા છીએ. R ના અદ્રશ્ય થવાનો વેગ સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા લીધેલો સમય, એટલે ડેલ્ટા R છેદમાં ડેલું છે કે વેગ શોધવા માટે આપણે કયું સૂત્ર વાપરવાનું છે? તો વેગ શોધવા માટે આપણે આ સિમ્પલ નાનું સૂત્ર વાપરવાનું છે કે R ની સાંદ્રતા ભાગ્યા લીધેલો સમય માઇનસ ડેલ્ટા R બાય ડેલ્ટા ટી. આને આપણે સરેરાશ વેગના નામથી ઓળખીશું. આને સારા નામથી ઓળખીશું, સરેરાશ. એ જ પ્રમાણે P નો દ્રશ્ય થવાનો વેગ એટલે P દેખાવાનો વેગ. તો P દેખાવાનો વેગ હવે શું થશે? P ની વધારો છેદમાં લીધેલો સમય એટલે પ્લસ ડેલ્ટા P માઇનસ ડેલ્ટા ટી. જો પાછળના એમાં શું છે અહીંયા? આ જરાક ધ્યાન આપો. આ છે માઇનસ. હવે આગળના એમાં અહીંયા આપણા પાસે શું છે? પાસે છે પ્લસ. આ તમે જોઈ શકો કે અહીંયા આપણે પ્લસ લીધું છે. તો એ સાંદ્રતામાં વધારો સમજાવે છે, પેલતામાં ઘટાડો સમજાવે છે. તો P ની સાંદ્રતામાં વધારો ભાગ્યા લીધેલો સમય. ડેલ્ટા R ઋણ રાશિ છે કારણ કે પ્રક્રિયા સાંદ્રતા ઘટે છે. તેને માઇનસ વડે ગુણવાથી પ્રક્રિયાનો વેગ ધન બનાવી શકાય. ઋણ જ ગણવાનો છે પણ માઇનસ વડે ગુણવાનું એવું લખેલું છે. ઉપર આપેલ સમીકરણ 4.1 અને 4.2 પ્રક્રિયાના સરેરાશ વેગ રહે છે. ચલો કયા સમીકરણો? તો ધ્યાન આપો. આ સમીકરણ 4.1 છે આ રહ્યું. અને હવે જે આ બહાર મળ્યું છે આપણા પાસે બીજું આ સમીકરણ 4.2 છે જે અહીંયા લખેલું છે આના પાછળ રહ્યું. તો આ 4.2 સમીકરણ છે. બંને આપણને સરેરાશ પ્રક્રિયાના વેગની રજૂઆત કરે છે.
સરેરાશ વેગ પ્રક્રિયા નિપજોની સાંદ્રતામાં ફેરફાર એ તે ફેરફાર થવા માટે લીધેલા સમય પર આધાર રાખે છે. તો નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત છે, સમયના આધારિત ફેરફાર. તો આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ. ઉદાહરણ જોઈશું તે પહેલા અહીંયા થોડોક આલેખની રીતથી આપણે પ્રક્રિયાનો પહેલા સરેરાશ વેગ સમજીશું અને પછી ત્વરિત વેગ સમજીશું. તો આ આકૃતિ છે આપણા પાસે સરેરાશ વેગ સમજાવવાની. આકૃતિ એ, આ આકૃતિ એ આપણને સરેરાશ વેગ સમજાવે છે. ચલો ધ્યાન આપતા જાઓ. આ એક્સ અક્ષ પર આપણે સમય બતાવ્યો છે અને વાય અક્ષ પર આ પ્રક્રિયકની સાંદ્રતા બતાવી છે. અહીંયા પ્રક્રિયક શબ્દ જ વાપરવાનો છે કારણ કે આપણે અહીં ફક્ત અને ફક્ત પ્રક્રિયક વિશે જ વાતો કરી રહ્યા છે, એટલા માટે પ્રક્રિયકના વિશે જ ચર્ચા કરીશું પહેલા. ઓકે, ચલો. તો વેગ શરૂઆતના તબક્કામાં આ ટી બરાબર 0 સમયે તમે જોઈ શકો છો કે નિપજ પ્રક્રિયા છે R0, જેને આપણે કહીશું 0 સમયની સાંદ્રતા R0 છે, મહત્તમ હશે. પછી ધીરે ધીરે સમય વ્યતીત થાય, આ તમારો સમય વ્યતીત થતો જાય છે અને આપણા પાસે આ સાંદ્રતામાં ઘટાડો નોંધાતો જાય છે. તમે જુઓ, જેમ હું ટુકડા ટુકડામાં એટલા માટે બતાવું છું કે જેથી તમને ખ્યાલ આવે કે જેમ સમય વધે તેમ તેમ સાંદ્રતા ઓછી થતી જાય છે. ઓછી થઈ ગઈ કે T1 સમયે આ T1 ટચ થાય છે R1 સાથે અને T2 તો એ ટચ થાય છે R2 સાથે. માઇનસ R1 કરીએ તો ડેલ્ટા R આટલો વિસ્તાર, આ જો લખેલું 4 છે, એ જ પ્રમાણે આટલો તો ડેલ્ટા ટી. તો આર એવરેજ એટલે સરેરાશ બરાબર અપોન ડેલ્ટા ટી. આ થઈ ગયો પ્રક્રિયકને એમાં ઘટાડો. ઓકે, આને આપણે સરેરાશ વેગનો આલેખ કહીએ છીએ પ્રક્રિયકો માટે. હવે આ જ વસ્તુ માટે જોઈશું. તો નિપજ માટે પણ તમે જોઈ શકો, સમય લીધો છે અને વાય અક્ષ પર નિપજોની સાંદ્રતા. હવે શું વાપરે છે શબ્દો? નિપજોની સાંદ્રતા. આ સમય છે અને આ નિપજોની સાંદ્રતા છે. હવે તમે જાણો છો ટી બરાબર 0 સમયે નિપજ મળે જ નહીં. શરૂઆતમાં તો પ્રક્રિયક જ હોય ને, નિપજ તો એટલે ટી બરાબર 0 સમયે નિપજ નથી. પછી જેમ સમયનો ગાળો વધતો જાય છે તેમ નિપજ પણ વધતી જાય છે અને નિપજને છેવટે સંપૂર્ણ પૂર્ણ થશે અને હવે સંપૂર્ણપણે આપણને શું મળેલી હશે? નિપજ મળેલી હશે. તો આ નિપજમાં વધારો થાય છે. એમાં પણ આપણે જોઈએ કોઈ T1 સમયે નિપજ P1 જેટલી છે, T2 સમયે નિપજ P2 જેટલી છે. એટલે સમયનો ગાળો ડેલ્ટા ટીનો અને જે નિપજ બનવાનો છે એ ડેલ્ટા પીનો છે. તો આપણે ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી છે. બરાબર. તમારે જ્યારે પણ પૂછાશે પ્રક્રિયામાં, પરીક્ષામાં, અને તમારે એક દોરવો પડશે, બંને આલેખ દોરવા પડશે, એક પ્રક્રિયા અને બીજો નિપજ માટેનો. ચોપડીમાં શું લખ્યું છે એ વિશે જોઈએ. હા, જરાક જોઈ લઈએ. અહીંયા આપણે વેગ માટે સૂત્ર, તો આપણે વેગ માટે સૂત્ર લખ્યું છે પ્રક્રિયકોનો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર. પ્રક્રિયકો આપણે વેગ માટે લખીએ છીએ ને, ચાલ લખાઈ નહીં. વેગ બરાબર સૂત્ર છે ની સાંદ્રતાનો પ્રક્રિયકો સાંદ્રતા, પાછું તકલીફ પડે નહીં, તાનો ફેરફાર અને એના છેદમાં સમય. આ આપણા પાસે સૂત્ર છે. બરાબર.
આ સૂત્રનો ઉપયોગ હવે આપણે કરવાનો છે. ચલો હવે એમાં મને સમજાવો કે આપણે જો સાંદ્રતા જે છે તો સાંદ્રતાનો એકમ શું હોઈ શકે? તો સાંદ્રતાનો એકમ મોટા ભાગે આપણે મોલ છેદમાં લીટર કરી અને સમયનો એકમ હંમેશા આપણે સેકન્ડ લઈએ છીએ. એટલે આપણા પાસે એક મોલ છેદમાં લીટર છેદમાં, પણ હવે આમાં યાદ રાખજો કે કોણ ઉપર છે? મોલ ઉપર છે, એટલે મોલ પર લીટર અંશમાં છે, એટલે આ આપણા પાસે થઈ જાય મોલ, પછી લીટર નીચે જતું રહેવાનું, એટલે એને -1 લખીશું અને આ -1ને આપણે માથા પર મોકલી આપવાનું, નહીં જતું એટલે આમાં નહીં જશે. એટલે તમારે યાદ રાખવાનું કે લીટર ઇન્વર્સ અને સેકન્ડ પણ ઇન્વર્સ જ આવશે. તો આ છે આપણા પાસે એનો એકમ. ઓકે, તો યાદ રહે કે આ રીતે આપણે એનો મોલ, લીટર ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ બનાવી શકીએ. ઓકે, તો સમીકરણ 4.1 અને 4.2 માંથી સ્પષ્ટ છે કે વેગના એકમો સાંદ્રતા છેદમાં સમય ઇન્વર્સ છે. એટલે સમય ઇન્વર્સ આવી જ ગયો કે જો સાંદ્રતાનો મોલ પર લીટર લઈએ અને સમય સેકન્ડમાં લઈએ તો મોલ પર લીટર ઇન્વર્સ પર સેકન્ડ ઇન્વર્સ. વળી વાયુમય પ્રક્રિયા જ્યારે વાયુની સાંદ્રતા તેમના દબાણમાં સાપેક્ષ હોય ત્યારે વેગ સમીકરણ એકમ એટમોસ્ફિયરિક પર સેકન્ડ ઇન્વર્સ પણ થઈ શકે છે. તો આ એકમો તમારે ધ્યાનમાં રાખવાના છે. ચલો કોયડો 1. કોયડા 1માં એવું આપ્યું છે કે બ્યુટાઇલ ક્લોરાઇડ એટલે C4H9Cl ની સાંદ્રતા જુદા સમયે નીચે આપેલી પ્રક્રિયાના સરેરાશ વેગ, આ સાંદ્રતા આપેલી જ છે આપણને અને આ જળ વિભાજનનો છે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે ઇથાઇલ ક્લોરાઇડ બ્યુટાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા પાણી સાથે થાય છે તો આપણને બ્યુટેનોલ અને એસિડ મળે છે. બરાબર? અને એના માટે એના જુદા જુદા ગાળા દરમિયાન આપણને શું સમય સેકન્ડમાં માપેલો છે અને એની સાંદ્રતા મોલ પર લીટરમાં લીધી છે. 0 સમયે 0.11, 50 સેકન્ડે 0.905, 100 સેકન્ડે. તમે જોતા જજો, જેમ જેમ સેકન્ડ વધતી જાય તેમ તેમ સાંદ્રતા ઘટતી જાય છે. ઓકે, તો આ ધ્યાનમાં કે આ બધી સાંદ્રતાઓમાં ઘટાડો થતો આપેલો છે. તો આપણે જુદા જુદા સમયે જુદા ગાળા દરમિયાન સાંદ્રતાનો તફાવત નક્કી કરી શકીએ. સરેરાશ વેગ ડેલ્ટા આર ને ડેલ્ટા ટી વડે ભાગી મેળવી શકીએ છીએ. કોષ્ટક 4.1માં આપણે ગણેલો જ છે. તો ચલો કોષ્ટક 4.1 0.1 આપણે જોયું હતું આગળ તેમ 0.1 ઘટીને 0.905 થયું. પહેલો કિસ્સો તમે જોઈ શકો છો. પહેલા કિસ્સામાં શું થયું છે? આ 0.1 થી ઘટીને 0.905 એટલે પહેલો કિસ્સો. 0 થી 50 સેકન્ડ જવામાં પહેલો કિસ્સો આ છે. પછી 50 થી 100 સેકન્ડ જવામાં બીજો કિસ્સો 0.05 થી ઘટીને 0.8. પછી 100 થી 150 જવામાં આ બે ઘટાડા. તો એ રીતે બે ઘટાડા અહીંયા લીધેલા છે એટલે બહુ તમારી જરૂર નથી. તો પહેલા કિસ્સામાં આપણને મળે છે કે 0.1 થી આ જવામાં સમય લાગે છે 50 સેકન્ડનો. આ ભાગ્યા આ કરો, આપણે અહીંયા લખી દઈએ કે ચલો તો તમારે કરવાનું છે 0.0905 માઇનસ 0.1 ભાગ્યા 50. કેટલો જવાબ આવે છે જુઓ. તો હું કરું છું એટલે તમને ખ્યાલ આવે. શું છે આપણા પાસે દાખલામાં? 0.0905 ઓછા 0.1 ભાગ્યા 50. એટલે મારો જવાબ આવે છે 0.0009. આનો જવાબ શું આવે છે આપણા પાસે? 0.0019. તો એને આપણે સમા શું લખી શકીએ? 1.9
ઇન્ટુ 9 ઇન્ટુ 10 રેઝ ટુ, હવે રેઝ ટુ આ લખી દઈએ, 10 રેઝ ટુ કેટલા થાય? 1 2 3 4 માઇનસ 4 ઘાત. બરાબર, તો આ આપણા પાસે એનો જવાબ આવી છે. અહીંયા 4 ઘાત લખેલી છે, ચિંતા ના કરશો, એ -4 ઘાત છે એમ સમજી જવાનું. બાકીના બધા તમે આ રીતે ગણતા જાઓ, આ જે જવાબ મળે છે એ આપણા પાસે સરેરાશ વેગનો જવાબ છે. આ જવાબ મળે છે, કોનો વેગનો જવાબ છે? સરેરાશ વેગનો જવાબ છે. ઓકે, તો એ જોઈ શકાય છે કોષ્ટક 4.1 કે સરેરાશ વેગ 1.9 ગુણ્યા 10 નો -4 ઘાત મોલ લિટર ઇન્વર્સથી ઘટીને 0.4 ઇન્ટુ 10 રેઝ ટુ -4 મોલ લિટર ઇન્વર્સ થાય છે. જો તમે આ લેખને બરાબર ધ્યાન આપો, આ કોષ્ટક, તો પહેલા કેટલો છે? પહેલા તમે જોઈ શકો છો 1.9 છે, બહુ ઝડપી છે, અને સમય જાય છે ઘટતો છેવટે 0.4, એટલે સાંદ્રતા વધારે હોય તો ઝડપ વધારે છે, સાંદ્રતા ઓછી થઈ જાય તો પણ ઘટી જાય છે, એ અહીં ફલિત થાય છે. ઓકે, તો હવે સરેરાશ સમય કોઈ પ્રક્રિયાનો વેગ દર્શાવવા માટે ઉપયોગ કરી શકાય નહીં, કારણ કે જો પહેલા અલગ હતો અને પછી જુદો થઈ ગયો, તો તમે એમ કહો છો ના 1.9 ગુણ્યા 10 ના -4 મોલ પર લિટર પર સેકન્ડથી કામ કરે છે તો ચાલશે? ના, કોઈ કહેશે ના સર, મને તો 0.4 દેખાય. એટલે હવે આ વ્યથામાંથી બહાર આવવા માટે આપણે એક નવો એકમ વાપરવો જોઈએ, અને એ નવા એકમને ઇન્સ્ટન્ટેનિયસ કોન્સન્ટ્રેશન કહીશું, અથવા તો આપણે એને ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ, જે આપણે તમે એમાં પણ ભણ્યા જ છે. આ ત્વરિત વેગની જે સંકલ્પના છે કે આપણા પાસે જે વેગ છે એ વેગને એકદમ નાનામાં, જેને આપણે લક્ષની ભાષામાં 0 કહીએ, અને બાયોલોજી વાળાને હવે થોડીક તકલીફ પડશે. પહેલા એનું એક સેશન લઈશ, પછી આ 0. ઓકે, અને એ ફેરવાઈ જશે અને એ ડી બની જશે, અને એને આપણે વિકલન, બરાબર, એનો મતલબ એ થાય કે ડેલ્ટા ટી હવે એકદમ અને એમ લેવા પાછળનું કારણ શું છે? તો જોજો બરાબર, કારણ છે આકૃતિ 4.1. આકૃતિમાં હું નીચે જવા માટે આ લીટી દોરું છું. લો, મારાથી દોરાય છે લીટી આવી. આ તો સ્ટેટ આ રીતે આવી ગઈ, દેખાય છે તમને? આ સીધું આ ભાગ થઈ ગયો, કેટલો વિસ્તાર ઘટી ગયો. એ પહેલા લીટી આમ દોરી હતી, પછી અહીંયાથી જરાક આ આમ, બરાબર. જેમ નાની ટુકડો થતો જશે તેમ મારું કર્વ એકદમ પાકો થશે. જોતા જાઓ, કર્વ પર જવાનું હોય તો આપણે એને એટલે કેટલો, તો જે તફાવત છે એ શૂન્ય દેખાય એટલો. એટલા માટે અહીંયા લખવામાં આવ્યું છે આ ભાગમાં, ભાઈ આ રવા દઉં છું જાણી જોઈને, જેથી તમને ખ્યાલ આવે કે આ તફાવત કોના તરફ જઈ રહ્યો છે? સાઈ છે એમ. એટલે આ જે તફાવત ઉદ્ભવે છે એકદમ 0 થઈ જાય, નાનો થઈ જાય, તો નાનો થઈ જાય તેને ઇંગ્લિશમાં ડિમિનાઇઝ કહેવાય, અને ડિમિનાઇઝ માટે આપણે વાપરી છે સિમ્બોલ ડી. એટલે ડેલ્ટાના બદલે હવે આપણે સિમ્બોલ વાપરી લઈએ છીએ ડી. ઓકે, તો ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી ના બદલે ડીઆર બાય ડીટી, અને ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી ના બદલે ડીપી બાય ડીટી આપણે વાપરીશું. ઓકે, તો આ છે આપણા પાસે ત્વરિત ઝડપ, એવું આપણે આ પૃથ્થકરણ કરીએ છીએ, અને એને આપણે આ આલેખથી ન્યાય આપી શકીએ છીએ. આ આલેખમાં પણ એટલા નાના કરીને જ બતાવેલું છે, જે ત્વરિત વેગ આપણને અલગ રીતે સમજાવવું પડશે. તો ત્વરિત વેગ આપણે મોટી આકૃતિમાં પણ ફરી એકવાર કે ત્વરિત વેગ ક્યાંથી તરી આવે છે. તો જુઓ, ત્વરિત વેગ સમજવા માટે તમારે 2 પોઈન્ટ લઈ લેવાના છે નજીકના. ઓકે, આ એક પોઈન્ટ લીધો અને આ બીજો પોઈન્ટ લીધો, અને એનો ઢાળ ચકાસવાનો છે. શું ચકાસવાનો છે? ઢાળ. હવે ઢાળ શોધવા માટે આપણા પાસે શું હશે? તો ઢાળની વ્યાખ્યા પ્રમાણે ઢાળ એવી રીતે શોધી શકાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એનાથી ઢાળ શોધી શકાય. એટલે આપણે કોઈ પણ 2 ભાગ કરીને એને આ રીતે ઢાળ. તો અહીંયા પણ લખ્યું છે આ ઢાળ.
તો dr બાય dt એટલે ઢાળ શોધીને તમે એને આરામથી શોધી શકો. એ જ પ્રમાણે આમાં પણ બે ભાગ લઈ લઈએ, આ રહ્યા બે ભાગ, અને એનો પણ ઢાળ શોધી નાખીએ તો આપણને એ ઢાળથી શું મળશે? ત્વરિત વેગની રચના મળશે. તો આ છે આપણા પાસે રાસાયણિક પ્રક્રિયાના વેગો.